ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હું છું અબદાન રેશમા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં રહેતા કોઠારા ગામના લોકોએ પ્રગતિ મંડળ બનાવી સ્નેહ મિલન યોજ્યું। ગામની સમસ્યાઓની પણ ચર્ચા કરાઈ। કોઠારા ગામના 150 થી વધુ કુટુંબો ભુજમાં રહે છે। કોઠારા પ્રગતિ મંડળ દ્વારા ભુજ કોઠારા ગામના લોકોનું સ્નેહ મિલન યોજ્યું, જેમાં કોઠારા ગામની પ્રગતિ અને ગામની સમસ્યાઓ બાબતે ચર્ચા કરવામાં આવી। આ સ્નેહ મિલનમાં 200 થી વધુ લોકો હાજર રહ્યા હતા। નરેન્દ્ર ગોર, પ્રબોધ મુનવર વગેરે અનેક આગેવાનો હાજર રહ્યા હતા। ભુજની અંદર જે કોઠારા ગામના લોકો અહીંયા રહે છે, તો એમના એક વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર તો ભુજ એક કચ્છ માટેનું એવું સ્થળ છે કે જ્યાં ઘણા બધા ગામોમાંથી લોકો ધંધા રોજગાર, નોકરી, કામ ધંધાના હિસાબે રહેતા હોય છે। ત્યારે જે કોઠારા ગામ છે, જે પ્રગતિશીલ ગામ છે, તેના લગભગ 150 જેટલા ઘરો એટલે કે કુટુંબો એ ભુજ અને ભુજની આસપાસ રહે છે। ગામના લોકો એકબીજાની નજીક આવે। હવે જે નવી પેઢી આવી રહી છે, તો ઘણી વખત એવું બને કે એકબીજાને પરિચય ઓછો થતો જાય છે, તો એ બધાના સંગઠન થાય, એકબીજાની પાસે નજીક આવે, તે માટે એક કોઠારા પ્રગતિ મંડળ તરફથી નવા વર્ષ માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 200થી વધુ સંખ્યામાં ગામ લોકો એકત્રિત થયા છે। ગામની સમસ્યાઓમાં, ગામની પ્રગતિ માટેની પણ ચર્ચા કરવામાં આવેલ છે। લોકોની અને એમના સંતાનોની આર્થિક તેમજ શૈક્ષણિક પ્રગતિ કેવી રીતે થાય તેવા પ્રયત્નો આ મંડળ દ્વારા કરવામાં આવશે। ભુજમાં આવેલ હુનરશાળા ફાઉન્ડેશનની યશસ્વી કામગીરી અંતર્ગત તાજેતરમાં આ સંસ્થાને કરી સ્ટોન ડિઝાઇન એવોર્ડ મળ્યો। સમગ્ર વિશ્વમાં સંસ્થાની કામગીરીની પ્રશંસા થઈ। ભુજમાં આવેલ હુનરશાળા ફાઉન્ડેશનનો જન્મ 2001માં થયો। કચ્છ નવનિર્માણ અભિયાનના સેન્ટ્રલ સપોર્ટેડ ઇનોવેશન સેલ તરીકે સ્થાપના થઈ। કચ્છના પુનર્વસનની કામગીરીથી આ હુનરશાળાની શરૂઆત થઈ। આ દરમિયાન લોકો સાથે સીધો સંપર્ક થયો અને હુનરશાળા ફાઉન્ડેશને પોતાના લક્ષ્યો નિર્ધારિત કર્યા। આ લક્ષ્યોમાં તેમણે પરંપરાગત હુનરની જાણકારીને સમજવી, પરંપરાગત હુનરના વિજ્ઞાનને સમજી અને બહાર લાવવું, હુનરની જાણકારી વિજ્ઞાનને હયાત માર્કેટ સાથે જોડવું અને હુનરમાં જે પરંપરાઓ છે તેનો ઉપરોક્ત બાબતોને લક્ષ્યમાં રાખી વિકાસ કરવો। આ લક્ષ્ય સિદ્ધ કરવા શૈક્ષણિક કાર્યક્રમો હેઠળ કારીગર શાળા શરૂ કરી સુથારી અને કડિયા કામના કારીગરોને તૈયાર કરવા। બીજો પ્રોગ્રામ છે કારીગરોને વ્યવસાયિક તાલીમ આપ્યા બાદ માર્કેટ સાથે તેમને જોડવા। અત્યાર સુધી આવા 10,000 જેટલા કારીગરોને જોડવામાં આવ્યા છે। સંશોધન અને વિકાસ કાર્યક્રમ હેઠળ મેકેનિકલ લેબ દ્વારા એન્જિનિયરિંગ પ્રોપર્ટી તપાસવી, સોઇલ સંબંધી પરીક્ષણો તથા પર્યાવરણ પ્રયોગશાળા હેઠળ ગટરના પાણીને શુદ્ધ કરી ગ્રીનરીનો વિકાસ કરવો। આ બધા લક્ષ્યોને સિદ્ધ કરવા હુનરશાળા ફાઉન્ડેશન આગળ આવીને લાંબા ભવિષ્યનો વિચાર કરીને કામ કરે છે। આ સંસ્થા કુદરતી આપત્તિ સમયે અસરગ્રસ્ત લોકો માટે લોક ભાગીદારીથી કામ કરે છે અને લોકોને આગળ રાખી તેમને માર્ગદર્શન આપી લોકો જ કામ કરે તેવું કાર્ય હાથ ઉપર લે છે। આ સંસ્થાએ ઇન્ડોનેશિયામાં જ્યારે સુનામી આવી ત્યારે 26 ગામોમાં યુપીસી અપલિંગ સંસ્થા સાથે 3800 મકાનો લોક ભાગીદારીથી બનાવ્યા છે। અફઘાનિસ્તાનમાં નહારીનમાં આવેલ ધરતીકંપ બાદ યુએન સાથે બિલ્ડિંગ કોડ બનાવવાનું કામ કરેલ છે। ઈરાનમાં આવેલ ધરતીકંપ હોય કે કાશ્મીરમાં ધરતીકંપ હોય, કાશ્મીર સરકારે આમંત્રણ આપતા 24,000 પ્રાથમિક આવાસ બનાવ્યા। લોકો 5 દિવસમાં કઈ રીતે આવાસ બનાવી શકે તેની સમજ આપી અને વચગાળાની સહાય માટે પોલિસી ઘડવામાં જમ્મુ કાશ્મીરની રાજ્ય સરકારને પોલિસી બનાવી આપી।
કરીસોન ડિઝાઇન પ્રાઇસ જે ડિઝાઇન અથવા જે પ્રેક્ટિસ સામાજિક બદલાવ માટે મહત્વની ભૂમિકા ભજવે છે એના માટે અપાતો હોય છે ને આ દર વર્ષે એવોર્ડ અપાય છે. આ વર્ષે માટે હુનરશાળાને એના માટે સિલેક્ટ કરવામાં આવે. હુનરશાળા ફાઉન્ડેશન ભુજ બેઝ સંસ્થા છે જે એના 4 ઓબ્જેક્ટિવ માટે અમે સ્થાપિત કરેલી સંસ્થા છે. 2001માં હુનરશાળા ફાઉન્ડેશન એ કચ્છ નવનિર્માણ અભિયાનના શેલ્ટર સપોર્ટ એન્ડ ઇનોવેશન સેલ તરીકે ચાલુ થયેલી હતી ને કચ્છના રિહેબિલિટેશન વર્ક પછી શીખ મળી આપણા રિહેબિલિટેશન વર્ક ને તેને આપણે હજી આગળ લઈ જઈએ એવા ઇરાદાથી આ સંસ્થાનું સ્થાપના કરવામાં આવી. એના મુખ્ય હેતુમાં ડિઝાસ્ટર અફેક્ટેડ કોમ્યુનિટી માટે કામ કરવું, એમાં પાર્ટિસિપેટરી એપ્રોચ એ મુખ્ય ભૂમિકા ભજવે એવા એ રીતે રિહેબિલિટેશન વર્ક થાય એના માટેના પ્રયાસો કરવા. બીજો જે હેતુ છે કે ટ્રેડિશનલ નોલેજને સમજવું, એને વેલિડેટ કરવું અને એને કન્ટેમ્પરરી માર્કેટ સાથે જોડવું. ત્રીજું જે છે કે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ટેકનોલોજીનો ને ડેવલપ કરવી અને એનું એક્સટેન્શન કરવું અને ઇકોનોમિકલી વીકર સેક્શન રહેણાંક અને આવાસ માટેના ઇસ્યુ ઉપર કામ કરવું. આ 4 હેતુથી આ સંસ્થા ચાલુ કરવામાં આવી છે. આમાં કારીગરો, આર્કિટેક્ટ, એન્જિનિયર અને સામાજિક કાર્યકર 4 જાતના પ્રોફેશનલ સાથે થઈને આ કામ કરી. ભુજના જીઆઈડીસી હંગામી નિવાસ વિસ્તારમાં પાણી, લાઇટ, સફાઈના પ્રશ્નો અંગે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. નગરપાલિકાના કારોબારી ચેરમેન ઘનશ્યામ ઠક્કરે સમસ્યા ઉકેલવા ખાતરી આપી. ભુજના જીઆઈડીસી હંગામી આવાસ યોજના વિસ્તારમાં અભિયાન સોસાયટી, અનમોલ અને નવનિર્માણ સોસાયટીમાં ગટર, પાણી અને સફાઈ પ્રશ્ને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઠેર ઠેર ગંદકી તથા બાવળના ઝુંડ અને રહીશોએ કરેલ ભોંખાર ભરાઈ જવાથી સમસ્યાઓ પેદા થઈ છે. સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે શું નામ છે તમારું? આશીષ ભાનુશાલી, જીઆઈડીસી હંગામી આવાસ અભિયાનના મકાન એરદાર. સમસ્યા એ કે અમારી ઘરની પાછળ એકદમ ગટર ખુલ્લી બાવળિયા, એને પ્રશ્ન છે કે તંત્ર આવી જોઈએ કે કેમ રેવાય છે કેમ છે. અત્યારે અમારા છોકરા નાના છે, બીમારીઓ હતા, ડેન્ગ્યુ ને હાલી રહ્યા છે, તાવ ને, બરોબર, એ નથી બારી ખોલી શકતા કે નથી અમે રહી શકતા, એવી વાસ આવે છે. જીએડીસી હંગામી આવાસમાં અમે રહીએ છીએ, બરોબર. મારું નામ ગીતા છે. હા, અને અમે અહીંયા અલમોલ સોસાયટીમાં રહીએ છીએ. નથી બારી ખોલી શકતા અને છોકરા હર વખતે બીમાર પડે છે, બરોબર. નથી અહીંયા ગટર, નથી પાણી, કાંઈ નથી, બરોબર, ને કાંઈ સફાઈ નથી ને હર વખતે અમે બીમાર પડીએ છીએ. પ્રવીણ કુમાર, ચુડાસમા. તો અહીંયા શું સમસ્યા છે? અહીંયા સમસ્યા એ છે કે ઝાડ બહુ ઉગેલા છે બધે, એટલે એના હિસાબે મચ્છર થાય છે અને ગટરની ગંદકી બહુ જ રહી છે. એટલે ડેગ્યુ, અહીંયા બાજુમાં એક ભાઈને ડેગ્યુ થયો તો નગરપાલિકા વાળા આવીને દવા બવા છાંટી ગયા હતા અને રોગચાળો આવી જાય છે ક્યારેક ક્યારેક. મચ્છર બહુ છે. સફાઈ 15-20 દિવસે એકવાર આવે છે. એટલે ઘનશ્યામભાઈ ને ફોન કર્યો છે 2-4 વાર, પણ એ કાંઈ આવ્યા નથી હજી. આ બાબતે આ વિસ્તારના કાઉન્સિલર અને કારોબારી ચેરમેન પાસે પ્રશ્ન મૂકવામાં આવતા તેમણે આ ગંદકી ફેલાવાના કારણો દર્શાવ્યા હતા તથા જે કોઈ અધુરાશો હશે તે તાત્કાલિક પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું તથા ઓફિસમાંથી જ ટેલિફોન ઉપર સફાઈ બાબતે કર્મચારીઓનું પૂછાણું લીધું હતું. જીઆઈડીસી સરદારનગરની જે આપ વાત કરો છો, સરદારનગર જીઆઈડીસીમાં પેલો તો ડ્રેનેજ નથી. અનમોલ અને નવનિર્માણ સોસાયટી ત્યાં સુધી જે તે સમયે ડ્રેનેજ લાઈનનું કામ થયો હતો અને એ બંધ લાઈનોમાં અમુક લોકોએ જે કનેક્શનો કર્યા હતા એમાં વારંવાર લાઈન ભરાઈ જાય છે, એના કારણે પાણી બહાર નીકળે છે ને આપણે વારંવાર નગરપાલિકાનો ટેન્કર દ્વારા પાણી ખેંચાવીએ છીએ રેગ્યુલર રાબેતા મુજબ આપણે જ્યારે ફરિયાદ મળે છે ત્યારે. નવનિર્માણ અભિયાન સોસાયટી જે છે એનો 160 મકાનો છે, એનામાં ફિલ્ટર પ્લાન છે સોલાર સિસ્ટમ વાળો, એ કદાચ એકાદ મહિનાથી એ પ્લાન્ટ અત્યારે બંધ પડ્યું છે, ખામીયુક્ત છે. એમાં રિપેરિંગનું કામ માટે પણ જે તે સંસ્થા સંભાળે છે એમને કહેવાય ગયું છે.
સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. કચ્છમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો વ્યાપક ફેલાવો. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ 254 ડેન્ગ્યુ અને 15 ચિકનગુનિયાના કેસ નોંધાયા છે, જ્યારે વાસ્તવિકમાં આવા અનેક કેસો છે. કચ્છમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો વ્યાપક ફેલાવો છે. સરકારી તંત્ર પાસે માહિતી છે તેનાથી અનેક ગણો રોગચાળો છે. ઠેર ઠેર તાવના ખાટલાઓ મંડાયા છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ તાવના ઇન્ડોર પેશન્ટો ઉભરાય છે. ભુજમાં તાવના પરીક્ષણો માટે લેબોરેટરીની સુવિધા નથી. કચ્છ બહાર સેમ્પલ મૂકી ડેન્ગ્યુ ટેસ્ટ કરાય છે. તે કચ્છમાં થાય તેવી રજૂઆત ધારાસભ્ય નીમાબેને કરી હતી. નવીન મહેતા બોલું છું, આશાપુરા ન્યૂઝમાંથી. દર્શકોને જણાવવું છે કે આપણે ત્યાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કિસ્સાઓ ઘણા નીકળ્યા. કાલે અમારે ત્યાં આજે આવ્યું છે કે કયું ગામ વિઠોણમાં પણ 18 ચિકનગુનિયાના કેસો ડિટેક્ટ થયા. તો બંનેની લેબ ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને આપણો છેલ્લે સ્વાઇન ફ્લુ ની આગળ ગયા વખતે આપણે વાત થઈ હતી, એ બધી લેબ ભુજમાં કાર્યરત થાય એના માટે બેન આપણે શું પ્રયત્ન કરશું? હા, એટલે એ જ મેં અમે સંકલનમાં કીધું છે કે ભાઈ હવે આપણે સિવિલ ની અંદર આ બધું ભુજમાં ટેસ્ટ થાય, કારણ કે બીજી જો પ્રાઇવેટ લેબોરેટરી કરી શકતી હોય. સ્વાઇન ફ્લુ અલગ છે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું ટેસ્ટ આપણે કરી શકીએ છીએ, સમજે ને? એટલે એ વાત આપણે આ લોકોને કરી છે સંકલનમાં, ને એ રીતે બધી સૂચના અપાઈ ગઈ છે આ લોકોને. એટલે સિવિલમાં આ ટેસ્ટ થશે. દર્શકોને આપણે જણાવી શકીએ કે તમે આ પ્રયત્નો કર્યા ને આ લેબો તાત્કાલિક શરૂ થશે, લોકોને રાહત મળશે. 100% આપણે કરવું જ જોઈએ. આપણે આખા જિલ્લા અમે એમ જ કહ્યું છે કે આવડો મોટો જિલ્લો છે અને આપણે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના ટેસ્ટ ન કરતા હોય ન હાલે. એ આપણે અહીંયા સિવિલમાં કરાવવું જોઈએ. ખરેખર તો બધા CHC માં કરાવવું જોઈએ, પણ અત્યારે ઇમિડિયેટલી અહીંયા સિવિલ ની અંદર કરવાના. અને આ લોકોની પાસે બધું જ છે. મારી સિવિલમાં પણ વાત છે એમના એડમિનિસ્ટ્રેટર મયુર રાવલ જોડે, અને એ લોકોએ કીધું કે અમારી પાસે બધી જ ફેસિલિટી છે અને અમે ફ્રીમાં આ બધું કરી દઈશું. મંડે થી કે ટ્યુઝડે થી હા એ લોકો બધું કરશે. એ લોકોએ ગઈકાલે જ મને કહ્યું છે. અચ્છા મેડમ, વચ્ચે મેં ડેપ્યુટી કમિશનર હેલ્થ રાજકોટ ને કર્યો, લેડી છે, તો મેં કીધું કે આટલા બધું અહીં કને એપિડેમિક રીતે હવે ડેન્ગ્યુ ફેલાતો જાય છે, તો તમે અહીં કને આવીને શું અહીંયા ડોક્ટરોની અછત છે, તો તમે ટેમ્પરરી શું વ્યવસ્થા કરશો? તો કે અમે કરશું, પણ હજી સુધી કઈ થયું એવું લાગતું નથી. તો આ ધારાસભ્ય તરીકે વ્યવસ્થા તો સિવિલમાં હવે પૂરતા ડોક્ટરો છે, એ તો ઠીક છે. જે ડોક્ટરોની વ્યવસ્થા અર્જન્ટ થઈ શકે એના કરતા ટેસ્ટ થાય ને એ જરૂરી છે આમાં. એના ઉપર ફોલોઅપ રાખશો ને એ ક્યારે શરૂ થાય છે એટલા માટે? 100% રાખશું જ ને, આપણી ફરજમાં જ આવે છે. ઓકે, થેન્ક યુ. અને પછી અમે ચેક કરી લઈશું મંગળવારે ફોન કરી. હા, થેન્ક યુ બેન. કચ્છમાં ફેલાયેલ વ્યાપક તાવ બાબતે ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હેલ્થ ડોક્ટર કૃપાલીબેને જણાવ્યું હતું કે હું આશાપુરા ન્યૂઝમાંથી બોલું છું. ત્યારે મારી ધારાસભ્ય નીમાબેન સાથે વાત થઈ. ભુજમાં અને આજુબાજુ અને કચ્છમાં ડેન્ગ્યુ અને બીજા રોગ ફેલાઈ રહ્યા છે, અને એના માટે લેબોરેટરી માટે હમણાં સંકલન સમિતિમાં પણ વાત થઈ હતી. તો ભુજમાં ડેન્ગ્યુ અને બધા ટેસ્ટ થાય આરામથી, અહીં કને જ થાય અને બારે ન મૂકવા પડે. તો એ માટે આપણું તંત્ર શું વ્યવસ્થા કરી રહ્યું છે? ના, એમાં એવું નથી. એમાં શું ને CDHO એટલે આપને ખબર જ હશે, ત્યાં ડોક્ટર પાંડે CDHO છે, એટલે એમને એ લોકોને દરેક CDHO ને એક ભુજની વાત નથી કરતી, કોઈ પણ જિલ્લાના કોઈ પણ CDHO ને પાસે કાગળ છે એમની નીચે ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર કે જે વેક્ટર બોર્ન ડિસીઝ, ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ બધું જ જુએ, જે મચ્છરથી જન્મતા રોગો છે એ આની પોસ્ટ છે. અને એ લોકોને પાવર આપેલા જ છે કે પ્રાઇવેટ લેબોરેટરી સાથે MOU પણ કરી શકે. એ બધી વ્યવસ્થા સરકારે આપેલી છે. એ કરતા કેમ નથી? આપ એના ફોલોઅપ લેશો, એનો ફોલોઅપ કે ભાઈ આ તમે શા માટે ઉભું આટલું એકેડેમિક તરફ જઈ રહ્યું છે? હું હમણાં પાંડે સાહેબ સાથે વાત કરી લઉં ને, મને લાગે છે ત્યાં સુધી આજે સાંજે 5 વાગે કંઈક
આને માટેની મીટિંગ પણ રાખેલી છે અને એમાં અહીંયાના અમારા એન્ટોમોલોજીસ્ટ પણ એ મીટિંગમાં આવવાના છે. અને હવે આપણે સ્વાઇન ફ્લૂ માટે પણ લેબ કરવી પડશે, કારણ કે હવે શિયાળો આવી રહ્યો છે. ગઈ સાલ પણ આપણો અનુભવ રહ્યો છે કે સ્વાઇન ફ્લૂ શિયાળામાં વધારે શરૂ થઈ રહ્યો છે. તો આપ એના માટે શું કરી શકશો? સ્વાઇન ફ્લૂ માટે તો છે ને મેડિકલ કોલેજ જોઈએ. અને કચ્છમાં છે મેડિકલ કોલેજ વગેરે છે ને મેડિકલ કોલેજ છે, અદાણી મેડિકલ અદાણી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. એ લોકો પ્રપોઝલ મૂકે તો આપણે એને ચોક્કસ રેકમેન્ડ કરીને ઉપર ફોલોઅપ કરી શકીએ. આ બાબતે ઇન્ચાર્જ મુજબ જિલ્લા અધિકારી પંકજકુમાર પાંડેએ આગલા અધિકારીએ કરેલ કામગીરી સામે પોતે કરેલ કામગીરીને સરખાવીને પોતાની પીઠ થાબડી હતી. તેણે 366 કેમ્પ યોજી 10,000 થી વધુ પેશન્ટ તપાસ કરાયા છે તેમ જણાવ્યું છે. તેમણે 366 કેમ્પ યોજી 10,000 થી વધુ પેશન્ટ તપાસ કરાવ્યા છે તેમ જણાવ્યું છે. જે હોય તે સરકારી આંકડાઓને ચેલેન્જ કરતો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વધતો જ રહ્યો છે. સૌથી પહેલા તો હું આ ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે એ વાત સાચી છે, પણ એ એપિડેમિકના રૂપમાં ફેલી રહ્યા છે એ વાતથી હું સહમત નથી. અને બીજી એક વાત છે કે આપણા જિલ્લામાં તો કેસ વધી રહ્યા છે, સાથે સાથે જો નજીકના રાજકોટ જિલ્લા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમના પણ કેસોની સંખ્યા જોતા આપણા જિલ્લામાં કેસોની સંખ્યા ઘણી ઓછી છે. આ કેસોની સંખ્યા જોતા અત્યારે સુધી આપણા 254 કેસ પોઝિટિવ નીકળેલા છે અને 1003 જેટલા સેમ્પલ લેવામાં આવેલા છે અને એક પણ દર્દીના એમાં મરણ થયેલ નથી પોઝિટિવ કેસમાં, જેને ઝેર ખેલો. આ કેસોને અટકાવવા માટે જિલ્લા કક્ષાથી વારંવાર તાલુકા કક્ષાએ મિટિંગ યોજવામાં આવેલી છે અને એના માટે 1003 જેટલા સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અને જો કેસો પહેલા મુખ્ય ગાંધીધામ, ભુજ, માંડવી અને અંજાર તાલુકામાં કેસ વધારે હતા અને મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં કેસીસ વધારે નીકળતા હતા અને શહેરી વિસ્તારમાંથી કેસ ધીરે ધીરે લોકલ એન્ડ ફોકલ એટલે છૂટાછવાયા કેસો મળતા થયા છે. એ છૂટાછવાયા કેસ થઈ ગયા છે અને જેમ જેમ ઠંડીની ઋતુ વધવા માંડી છે ત્યારે કેસોની સંખ્યામાં પણ ઘટાડો છે. થોડમાં 18 ચિકનગુનિયાના કેસ બહાર આવવાનો આજે બહાર સર કેસમાં બહાર આવ્યા એ વાત હોય, પણ અત્યાર સુધી અમારા જિલ્લામાં 45 જેટલા ચિકનગુનિયાના સિરમ સેમ્પલ લેવામાં આવે છે અને 15 કેસ પોઝિટિવ સર નીકળેલા છે છેલ્લા 10 મહિનામાં, 11 મહિનામાં. 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જો કેસોમાં શંકાસ્પદ ચિકનગુનિયાના કેસ નીકળેલા છે ત્યારે એ વિષય જો આપણે સિરમ સેમ્પલ લેવાને લેબોરેટરીમાં મોકલીને પોઝિટિવ કેસોની વિગત બહાર આવશે. અને મલેરિયાના કેસમાં ઘટાડા થયા છે, ચિકનગુનિયાના કેસમાં ઘટાડા થયા છે, પણ ડેન્ગ્યુના કેસમાં વધારા થયા છે, વાત સાચી છે. 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરેક પીએચસી દીઠ 10 કેમ્પ માટે અતિવૃષ્ટિ પાછી કેમ્પ કરીને 367 કેમ્પોનું આયોજન કરીને 10,000 જેટલા દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ આપેલા છે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FYSY TY ના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર દ્વારા તુલસી વિવાહ મહોત્સવ દેવ દિવાળીના દિવસે સંપન્ન થયો. ભુજના રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી. નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરાઈ. મહંત સ્વામી પુરાણી, ધર્મનંદન દાસજી વગેરે મહંતોની હાજરીમાં ખૂબ ધામધૂમપૂર્વક તુલસી વિવાહનો પ્રસંગ સંપન્ન થયો અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી. ઉજવણીમાં વરપક્ષે ઠાકોરજી ભગવાન તરફથી યજમાન મૂળ આડેસરમાં હાલે ભુજમાં રહેતા કાંતિલાલ હરિલાલ મીરાણી તથા કન્યા પક્ષે તુલસી માતા તરફથી યજમાન તરીકે ભુજના રસિકલાલ બાબુલાલ સલાટે લાભ લીધો હતો.
શ્રી ફર્નિચર. શ્રી ફર્નિચર લાવ્યા છે ઘર સજાવટના ફર્નિચરની તમામ આકર્ષક અને લેટેસ્ટ વેરાયટી. શ્રી ફર્નિચરમાં સોફા, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ યુનિટ, ઝૂલા, સેટી, બોક્સ સેટી, ઇમ્પોર્ટન્ટ ફર્નિચર, સેટી પલંગ, કબાટ, 3D વુડન વોલપીસ તેમજ વુડન ઝુમર આકર્ષક ડિઝાઇનમાં ખરીદવા એકવાર શ્રીજી ફર્નિચરની અવશ્ય મુલાકાત લો. સ્થળ શ્રી ફર્નિચર, મિર્ઝાપર ભોલેનાથ પેટ્રોલ પંપ પાસે, ભુજ માંડવી હાઈવે, મિર્ઝાપર, ભુજ, કચ્છ. સંપર્ક શિવજી એલ પટેલ 9825591411 9712991411. ઈમેલ shri_furniture@yahoo.com. માનુકવામાં ફરીથી એક જ્ઞાતિ વિશેષના લોકો પર ચાલ્યો દબાણ હટાવવાનો હથોડો. ગ્રામ પંચાયત દ્વારા માત્ર મેઘવારવાસ તથા આસપાસના વિસ્તારોમાં રસ્તા મોટા કરવાના નામે ગરીબોના દબાણો તોડવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતના સભ્યએ જણાવ્યું હતું કે આ કોમના લોકો માટે જેટલું કરીએ તેટલું ઓછો. અમુક કોમ વિશેષના લોકોના દબાણ તોડવામાં આવ્યા છે, જ્યારે આ જ ગામના એક નદી પરના દબાણો સરપંચશ્રીની જ્ઞાતિના હોવાથી તોડવામાં આવેલ નથી, એવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. ગ્રામ પંચાયતના સભ્યોએ દાદાગીરીથી જેનાથી જે થાય તે કરી લે, દબાણો તો હટશે તેવું જણાવ્યું હતું. ગ્રામ પંચાયતની આ દાદાગીરી સામે તાલુકા કે જિલ્લા પંચાયતના અધિકારીઓ કે સત્તાધીશો કેમ મૌન ધારણ કરીને બેઠા છે? તેમનું આ મૌન પણ અનેક સવાલો સર્જે છે. અમને તો કોઈ લેવા દેવા નથી. તમારે ગાડી વટાવવા માટે રસ્તો અમારા ઘરમાં પાણી આવે છે એ તમને ખબર નથી. અત્યારે આપણે માનકમાં ઉભેલા છીએ અને આ નદી છે અને માનકવા ગામની બહાર મેઘવાર સમાજનો આખો મોટો પાડો આવેલો છે. કેટલા બધા મકાનો છે, અસંખ્ય માણસો રહે છે, પણ એની ફરિયાદ એવી હતી કે અમારા મકાનો તોડે છે, ઘરના ઓટલાઓ તોડી નાખે છે, ધાક ધમકી કરે છે, ગુંડાગીરી કરે છે. તો આ પંચાયતના ચૂંટાયેલા સભ્યો જેને પબ્લિકે ચૂંટેલા છે અને સારી કામગીરી માટે, તો ગરીબ માણસોના જ માત્ર દબાણ તોડશો? આ જોઈ રહ્યા તમે, આ મોટું દબાણ જોવો છો, નાલાની અંદર બીમ ભરી ને બને એક, આગળ બીજું, એના આગળ ત્રીજું, આવા અસંખ્ય દબાણો નાલા અને નદીની અંદર થયેલા છે. તો આ ગ્રામ પંચાયતના માથા ભારે જે સભ્યો છે, જે ધાક ધમકી કરે છે, ગુંડાગર્દી કરે છે, તમારાથી થાય કરી લ્યો. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. વરલી ગામના વિજય ગોવિંદ કેસા મહેશ્વરીએ સચિન રિટાયર્ડ થતા ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું. ક્રિકેટના મહાન બેટધર સચિન તેંડુલકરની નિવૃત્તિનો આઘાત ન જીરવી શકતા વરલી ગામના વિજય ગોવિંદ મહેશ્વરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. સચિન પ્રત્યેના તેના ઉત્કૃષ્ટ પ્રેમને કારણે સચિનની નિવૃત્તિ ન જીરવી શકનાર આ હતભાગી યુવાને સચિનને સલાહ આપવા મુંબઈ જવું હતું, પણ પૈસાની વ્યવસ્થા ન થતા તે હતાશ થયો હતો અને તેના પ્રત્યેના પ્રેમને કારણે આ પગલું ભર્યું હતું. આ હતભાગી યુવાને સચિન પ્રત્યેની દીવાનગીને કારણે બંને હાથ તથા ખભા ઉપર સચિનના નામનું ટેટુ પણ ચિતરાવ્યું હતું. વ્યક્તિ અને રમત પ્રત્યેના ક્રેઝને કારણે યુવાને જાનની બાજી લગાવી છે. કોઈ પેતા ઘટના સાહેબ આમાં શું થયું કે સચિનનો આશિક ટિકિટ શોખીન હતો બરોબર, તે સચિને નિર્દોષ લઈ લીધી, એ પણ ફાંસી ગાળા ખાઈ લીધી. મને ખબર હું ખેતવાડીમાં કામ કરતો હતો, મને શું ખબર હોય, આ તો 10 વાગે મને પાછા મારું સેટ થાય તો કે આમ થઈ ગયું, હું વેચો નહીં, મને હારે ના ટિકિટ પ્રેમી હતો. સચિન સારું બધાને કહી ગયો, ગામમાં કોટડા બાદ ચક્કર પૂછ્યા કરું, બધાને કહી ગયો મારું સચિનની મેચ પૂરી થશે, મારું પૂરું થઈ જશે. એની માને કહેતો, મને નતો કહેતો, મને નતો, એની માને કહેતો મારો નિવૃત્તિ લેશે એટલે બસ આમાં આવો થઈ ગયો. ભણેતા 10 ન પાસ હતો, 10 પાસ નતો, ફેલ કાંઈ નતો, એટલે મેચ નો શોખ. સચિન આઉટ થઈ જાય તો ટીવી બંધ કરીને ભાગી જાય, પૈસા ટકાની એને કાંઈ ભૂખ નથી, કોઈ જલસા કરતો, અમે કમાતો દુઃખ નતો એને કાંઈ એવું નતો. સાહેબ મારો છોકરો 2 છોકરા, એનાથી એક મોટો એ બરોબર ને મુંબઈ છે બરોબર, દુઃખ કાંઈ નતો એને, બસ શોખી સચિન નિવૃત્તિ લેશે એટલે મારો પૂરું થઈ જશે.
કોટડા ચક્કારના કૈલાસનગરમાં મારામારી થતા એક ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. કોટડા ચકારના કૈલાસનગર ખાતે ગઈકાલે બપોરે 3 કલાકે રામા મમ્મુ રબારી ઉંમર વર્ષ 55 ને જૂની અદાવતને ધ્યાનમાં રાખી માર મરાયો છે. ઘાયલ ઈસમના કહેવા મુજબ મગન ગગુ રબારી, દેવશી મલ્લુ રબારી, ઝાલા મલ્લુ રબારી અને સનુ દેવી રબારીએ કુહાડી અને ધારિયાથી હુમલો કર્યો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. રામા મામુ અમને થયો હું ચાય પીતો હતો મારવા જ મંડી ગયા. મગન મલ્લુ, દેવસી મલ્લુ, રાજા મુરા અને આપણે કયો સની દેવસી. કારણ એ હવે દારૂ પી ગયા, દારૂ પીને ક્યાંથી આવ્યા મારવા જ મંડી ગયા. ચાય પીતો હતો જૂની હતી ત્યાં મારવા જ મંડી ગયા ને. કુવાડી હતી, એક ને ધાર્યો હતો. અમે કૈલાસનગર ના એ કૈલાસનગર ના. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષિત, 2 યુવતીઓ પર એસિડથી હુમલો. પટના બ્લાસ્ટના 3 આતંકી નેપાળ ભાગવાની તૈયારીમાં, એનઆઈએ બિહાર પોલીસને કરી એલર્ટ. ભારત રત્નથી સન્માનિત કરાયેલા વૈજ્ઞાનિક પ્રોફેસર CNR રાવનું વિવાદિત નિવેદન, નેતાઓને કહ્યા ઇડિયટ. મોદીનો કોંગ્રેસ પર હુમલો, કહ્યું કે કેન્દ્રમાં બહુમતથી નહીં CBI પર ચાલે છે સરકાર. બેંગ્લોરમાં મોદીની રેલી પર રાખી હતી 10 રૂપિયાની ટિકિટ, 3.5 લાખ ટિકિટ વેચાઈ હોવાનો દાવો. બિહારના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહનું વિવાદિત નિવેદન, મોદીને દેશના સૌથી મોટા આતંકવાદી કહ્યા. બીજેપી નેતા ગિરિરાજસિંહે કહ્યું નીતિશની સરકાર મુજાહિદ્દીનની સરકાર, પૂછ્યું યાસીન ભટકલથી કેમ ન કરી પૂછતાછ. યુવતીની જાસૂસીના મુદ્દે કોંગ્રેસે કરી સુપ્રીમ કોર્ટના જજથી તપાસની માંગ. શિવરાજસિંહ ચૌહાણે સોનિયા ગાંધીને મોકલી માનહાનિની નોટિસ, કોંગ્રેસે કહ્યું હાસ્યાસ્પદ. અમેરિકામાં ટાર્નેડોએ મચાવી તબાહી, એક આખું શહેર તબાહ કરી નાખ્યું, સર્જાય ફિલિપાઇન્સ જેવા દ્રશ્યો. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન શા માટે નહીં, ભાજપનો સવાલ. શરૂઆતે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 275 અને નિફ્ટીમાં 60 પોઈન્ટ સુધીનો ઉછાળો. રશિયાના વોલ્ગા શહેરમાં લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ, તમામ યાત્રીઓના મોત. જેડીયુના નેતા શિવાનંદ તિવારીએ જણાવ્યું કે ફ્રીમાં નથી રમ્યા તેંડુલકર, ન મળવો જોઈએ ભારત રત્ન. રાબડી દેવીએ મોદીને રાવણ અને નીતિશ સરકારને કંસ કહ્યા, તો બીજેપી બોલી રામ છે મોદી. લાખો પીએફ ધારકો માટે ખુશખબર, 8.5% હિસાબથી મળશે વ્યાજ. સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ દ્વારા સંસદમાં અંગ્રેજીમાં ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવવાની માંગ. મહિલાઓ નથી કરી શકતી સાસુ સસરાની સંપત્તિ પર અધિકારનો દાવો, દિલ્હી કોર્ટનો ચુકાદો. મોદી કરી રહ્યા છે માર્કેટિંગ, ગુજરાત નહીં અમારું રાજસ્થાન છે વિકાસનું રોલ મોડલ, રાજસ્થાન CM અશોક ગહલોતે જણાવ્યું. મધ્યપ્રદેશમાં બોલ્યા મોદી, હા અમે બીજેપી વાળા ચોર છીએ, અમે કોંગ્રેસની ઊંઘ ચોરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.